આજે આપણે સિમ્પલ ટોટ બેગ બનાવશું બટ વિથ અ ટ્વિસ્ટ. આપણે ટોટ બેગને ક્રોસ બોડી હેન્ડલ નાખીશું. સો આપનું આ બેગ બનશે સિમ્પલ ટોટ બેગ વિથ ક્રોસ બોડી હેન્ડલ વિથ ઝીપર. ઓકે, આમાં આપણને મટીરિયલ શું લાગશે? પહેલાં છે મેઇન બોડી 22x11, પછી છે એક સ્મોલ પોકેટ 5x5 ઇંચીસનું, પછી બે સ્ટ્રેપ્સ લાગશે 60x1.5ના બે સ્ટ્રેપ્સ, ક્રોસ બોડી સ્ટ્રેપ્સ, એક ચેન, પછી આ ચેનમાં લગાવવા માટે બે સ્ટ્રેપ જોડશે 12x1.5 ઇંચીસના. ઓકે, પછી આ લેસ છે ડેકોરેશન પોકેટ પર લગાવવા માટે, પછી આ હુક છે સ્ટ્રેપને અટેચ કરવા માટે, અને આ છે સ્ટ્રેપ એડજસ્ટર સ્ટ્રેપ મોટો નાનો કરવા માટે. ઓકે, અને હજી બે સ્ટ્રેપ જોશે 5x2 ઇંચીસ સ્ટ્રેપને બેકથી અટેચ કરવા માટે. ઓકે, ફર્સ્ટ સ્ટેપ આપણે કરીએ. ફર્સ્ટ સ્ટેપ શું છે? આ બેગનો સીધો પાર્ટ છે અને આ ઉલટો પાર્ટ છે. પહેલું કામ કે આપણા બે કોર્નર્સ છે એક બે એન્ડના, ને હાફ ઇંચ અંદર સિલાઈ કરી કાઢજો. બે કોર્નર્સ છે એક ને બે, તો નીટનેસ આવી જશે. આ ફર્સ્ટ સ્ટેપ પટી ગયો. ઓકે, સેકન્ડ સ્ટેપ શું છે કે આ બેગને સીધી કરો. આ બેગને હાફ કરીએ. આ બેગને હાફ કરી. ઓકે, આ બેગને હાફ કરી. ઓકે, હવે સ્ટ્રેટ પાર્ટ પર આ લાઈન છે હાફની, આ સ્ટ્રેટ પાર્ટ પર આપણે પોકેટ મૂકી દઈએ. સેન્ટરમાં પોકેટ મૂકી દઈએ. ઓકે, આ પોકેટને ત્રણ બાજુ સ્ટિચ કરી લો, અને આપણા આ ફેન્સી લેસ યુઝ કરી રહ્યા છે, અને લેસને આ પોકેટ પર મૂકી દો. સિમ્પલ, આપનું પોકેટ થઈ ગયું. આપનું એક બોડીનો મેઇન બોડીનો પાર્ટ થઈ ગયો. પોકેટ ફ્રન્ટ સાઈડ પર છે બોડીના. ઓકે, અને લેસ થઈ ગયું. આ પાર્ટ કમ્પ્લીટ. સેકન્ડ છે આપણા સ્ટ્રેપ્સ, ક્રોસ બોડી સ્ટ્રેપ્સ. આ 60 ઇંચીસનું પીસ છે. આ બેને ફ્રન્ટ સાઈડ અંદર મૂકજો, અને ત્રણ બાજુથી સિલાઈ મારી કાઢજો. ફ્રન્ટ સાઈડ અંદર અને ત્રણ બાજુથી સિલાઈ મારી કાઢજો. 1 2 અને 3. એક કોર્નર ખુલ્લું રાખજો આ સીધું કરવા માટે. ઓકે, આ બે થઈ ગયું. હવે આપની ચેન છે. ઓકે, અને આ ચેન માટે બે સ્ટ્રેપ્સ છે, તો આ એક સ્ટ્રેપ આમ અટેચ કરજો, બીજો સ્ટ્રેપ આમ અટેચ કરજો. ઓકે, તો આ ત્રણ ચીજ થઈ ગઈ. ફોર્થ પાર્ટ છે કે આ જે આપણા સ્ટ્રેપ છે, બકલ્સ છે, હા, એને બેકથી કનેક્ટ કરવા માટે આ બે સ્ટ્રીપ બનાવી છે. આ સ્ટ્રીપને હાફ ફોલ્ડ કરજો, આવી રીતે ફોલ્ડ કરજો. 1 સેન્ટરમાં લાવીને આવી રીતે આમ ફોલ્ડ કરી કાઢજો. સો આપનું બેક સાથે કનેક્ટ થઈ જાય. ઓકે, તો આ ત્રણ ચીજ થઈ ગઈ સિલાઈ માટે. હવે આપણે આને સિલાઈ મારી દઈએ. હવે આપણે ફર્સ્ટ આ આપનું પોકેટ સીવી કાઢવું છે ફ્રન્ટ સાઈડ પર. હવે આપણે આ બેક સીવી કાઢીએ. આ બેક છે અને આમ ઉલટું ફોલ્ડ કરી કાઢો, અને આના ત્રણ કોર્નર સીવી કાઢો. 1 બે કોર્નર સીવજો અને 2. ઓકે, આ બે કોર્નર સીવી કાઢો. ઠીક છે, આ પટી ગયું. આ આપના બે સ્ટ્રેપ્સ છે. આ આપના બે સ્ટ્રેપ્સ છે જે આપણે બનાવેલા આમાં લગાવવા માટે. ઓકે, આ આપની ચેન છે.
ચેનને આપણે અટેચ કરી કાઢી છે. અને આ આપનો બેલ્ટ છે. આ આપણે બેલ્ટ ઉલટા પર સીવેલો છે અને આને સીધો કરી લેવાનો છે બેલ્ટને હવે. ઓકે, આ આપનો બેલ્ટ આપણે સીધો કરી કાઢો છે. ઓકે, આ બેલ્ટને આમ લેજો. આ બેલ્ટ આપણે આમ સીવો છે, આમ લેજો અને આને પૂરું ઇસ્ત્રી કરી કાઢજો, આયન કરી કાઢજો. ઓકે, આપને એ બે કોર્નર સીવી કાઢા છે. ઓકે, હવે આ બેગને આપણે સીધી કરી લઈએ. સો આપની સિમ્પલ ટોટ બેગ તૈયાર થઈ ગઈ. ઓકે, હવે આમાં આપણે ક્રોસ બોડી હેન્ડલ લગાડશું. આ આપના બે સ્ટ્રેપ્સ છે અને બે રિંગ્સ છે. રિંગને અંદર લો. ઓકે, અને અંદર અટેચ કરી કાઢો આ બાજુ. આવી રીતે બે બાજુ બે રિંગ અટેચ કરી કાઢો. ઠીક છે. આમ બે બાજુ રિંગ અટેચ કરી કાઢો. ઓકે, પછી આગળ કરીએ. હવે આપણે એ આ બે હુક લટકાઈ કાઢા છે, અટેચ કરી કાઢા છે. હવે આપણે આનામાં ચેન લગાવશું. ચેન કેવી રીતે છે? આ મેં ચેન થોડી મોટી રાખી છે. ઓકે, આ ચેનને આમ લેવાનું છે. આ બે કોર્નરને ભેગા કરવાના છે ચેનના અને સેન્ટરમાં મૂકી દેવાનું છે. જે સેન્ટર છે વાહ આવી રીતે. અને એક કોર્નર આનાથી અટેચ કરવાનો છે, એક કોર્નર આનાથી અટેચ કરવાનો છે આ બાજુથી, બીજો કોર્નર આનાથી અટેચ કરવાનો છે. એવી રીતે પૂરી એન્ડ તક આપણને ચેન અટેચ કરી કરવાની છે. ઓકે, સો ચેન આમ લાગશે. હા, ઓકે, આ આપણે એ ચેન અટેચ કરી કાઢી છે બેગમાં. ઓકે, હવે બેગનો મેઇન પાર્ટ છે કે આ એડજસ્ટેબલ જે સ્ટ્રેપ છે એ લગાડવાનો છે. હવે આપણે આ બેલ્ટ અટેચ કરીએ. ફર્સ્ટ સ્ટેપ શું છે કે આ એક કોર્નર છે અને આ બેલ્ટ છે આપનો આમ અટેચ કરી કાઢો. ઓકે, અને આમ સિલાઈ મારી કાઢો. ઠીક છે, આ થઈ ગયું. હવે સેકન્ડ પાર્ટ, આ બેલ્ટને પૂરું લો, બીજા એન્ડ પર આવો અને આ જે છે આમ છે તો રિંગના ઉપરથી આ જો આમ ગયા, આપણે રિંગના ઉપરથી અંદર ગયા. ઠીક છે, આ જો આમ રિંગ નીચે છે, પેલી જે લાઈન છે આ જો આમ. ઓકે, આમ ખેંચી કાઢું. હવે આ ત્યાંથી બીજા કોર્નરથી અંદર ગયા, થોડું બીજા કોર્નરથી અંદર ગયા અને આ જે વચમાની રિંગ છે, આ જે વચમાની રિંગ છે એમાંથી બેલ્ટ નીકાળો. ઓકે, અને આ ઉપર રહેશે આમ આમ રહેશે. ઓકે, અને સીધો કરી કાઢજો. ઓકે, હવે આને વધારે મત રાખજો, ઓછું જ રાખજો અને આને આમ સિલાઈ મારી દેજો. આમ સિલાઈ મારી દેજો. ઠીક છે. તો હવે આ આપનો બેલ્ટ એડજસ્ટેબલ બેલ્ટ તૈયાર થઈ ગયો. ઓકે, આપનો એડજસ્ટેબલ બેલ્ટ તૈયાર થઈ ગયો. ઠીક છે. આપ સો આ આપની સિમ્પલ ટોટ બેગ વિથ ક્રોસ બોડી હેન્ડલ તૈયાર થઈ ગઈ છે. આ આપનું પોકેટ અને આ આપની ઝીપ. ઓકે, આ આપની સિમ્પલ ટોટ બેગ વિથ ક્રોસ બોડી હેન્ડલ તૈયાર થઈ ગઈ છે. આ હેન્ડલ એડજસ્ટેબલ છે. આ હેન્ડલ એડજસ્ટેબલ છે. જો
નાનું મોટું થઈ શકે છે આપની મરજીના હિસાબથી. ઓકે, તો આપની સિમ્પલ બેગ તૈયાર થઈ ગઈ છે.